જ્યારે માનવતાનો સાથ પડે ત્યારે સરહદો ઓગળી જતી હોય છે. લદ્દાખના કારગિલમાં અત્યારે કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. યુદ્ધથી પ્રભાવિત ઈરાનની મદદ માટે કારગિલના શિયા સમુદાયે પોતાની તિજોરીઓ ખોલી દીધી છે. માત્ર 2 જ દિવસમાં કારગિલના લોકોએ અધધ કહી શકાય તેવા 5 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. દાનનો આ પ્રવાહ એટલો વેગીલો છે કે સાપી ગામના વિલાયત અલીએ પોતાની યુન્ડાઈ i20 કાર જ રાહત ફંડમાં આપી દીધી. પણ સૌથી વધુ હૃદયસ્પર્શી દૃશ્ય તો ત્યારે જોવા મળ્યું જ્યારે એક નાના બાળકે પોતાની વહાલી સાયકલ દાનમાં આપી દીધી. આ દાન માત્ર પૈસાનું નથી પણ કારગિલના લોકોની સંવેદનાનું છે. जमीयत उल उलमा इस्लामी शरिया करगिल की जानिब से एक रिफाई इमदादी मुहिम का आगाज़ किया गया है आज, और आज पहले दिन में अभी शुरुआत का ही टाइम है. हमारे इस अजीज़ बरादर ने यहाँ ये बाइसिकल जो है डोनेट किया है, और इसी तरीके से सुबह ये गाड़ी और ये साइकिल भी लोग डोनेट कर रहे हैं. बहुत सारे लोगों ने अपने चेन, अपनी अंगूठियाँ, अपने पास जो भी जेवरात हैं, बर्तन है, पेड़ पौधे हैं, हर तरह जो भी जिससे जो कुछ बन सकता था वो डोनेट कर रहे हैं. करगिल के गांव-गांव तक इंशाल्लाह हम बहुत जल्दी जाएंगे और एक डोनेशन की मुहिम हमने शुरू की हुई है, और हम उम्मीद करते हैं इससे हम कुछ नहीं कर सकते, इतनी दूर हम हैं. પોતાની મર્યાદિત આવક છતાં આ પહાડી લોકોએ સાબિત કરી દીધું છે કે મદદ કરવા માટે ખિસ્સું નહીં પણ કલેજું મોટું હોવું જોઈએ. કારગિલથી ઈરાન સુધી પહોંચેલી આ મદદની ગૂંજ અત્યારે આખા સોશિયલ મીડિયામાં સંભળાઈ રહી છે.